સાયબર માફિયાઓને બેંક કીટ પૂરી પાડવાના 800 કરોડના રેકેટમાં સાયબર સેલે મુંબઈ એરપોર્ટથી 2 ભેજાબાજોને પકડી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ આ રેકેટ ચલાવવા ઓનલાઈન ગેમિંગ ફંડ 50 મર્ચન્ટ પાસેથી મેળવી અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. સાયબર સેલે 3 મહિના પહેલા કતારગામમાં લક્ષ્મી એન્ક્લેવમાં મેટાડોર ટ્રેડિંગ એકેડમી, સરથાણામાં નેચર પાર્કની પાછળ સેતુ રેસિડેન્સીમાં ક્રોસ વર્લ્ડ આઈટી સોલ્યુશન અને રાજવી શોપિંગ સેન્ટરમાં સોનિક ફિનફેર પ્રાઇવેટ લિમિટેડમાં દરોડા પાડી 8 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ સાયબર ફ્રોડ તથા ગેમિંગના ઓનલાઈન નાણાં મેળવવા કે હેરાફેરી કરવા 25 જેટલી બોગસ કંપનીઓ બનાવી હતી. કંપનીઓના નામે અલગ અલગ કરંટ એકાઉન્ટ ઓપન કરાવી કમિશનથી સાયબર ક્રિમિનલ્સને આરોપીઓ પૈસા પહોંચાડતા હતા. નવા મહિનામાં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા કતારગામમાં એક રેડ કરવામાં આવેલ હતી, જેમાં એક 52 નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને 5 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવેલ હતો. તમામ આરોપીઓ પાસેથી 149 બેંક ખાતાઓ મળી આવેલ હતો, જેમાં 800 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન્સ પણ હતું. હવે આ જ તપાસમાં જે 2 નાસ્તા પડતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે. અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ હેન્ડલ કરતા હતા. બેંકોક અને વિયેતનામ રહેતા હતા અને છેલ્લા 1-1.5 વર્ષથી આ જ કામમાં સંડોવાયેલ છે. સાયબર ટોળકી ફરતે તપાસ કેન્દ્રિત કરાતા 149 બેંક ખાતાની વિગતો મળી આવી હતી. આ સાથે NCCRP પોર્ટલ પર 417 ફરિયાદો મળી હતી, જે ખાતામાં અધધ 800 કરોડના ટ્રાન્ઝેક્શન થયો હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતો. સાયબર સેલની તપાસમાં પાટણના જતીન ઠક્કર ઉર્ફે જોન રેપર, અમદાવાદના કરણ દેસાઈ ઉર્ફે દ્વારકેશ, પ્રશાંત પોલર, ફિક્કા નામની યુવતી, શુભમ ઉર્ફે રોકી તથા ચાર્લીના નામ પણ બહાર આવ્યા હતા, જેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. યુકે, થાઇલેન્ડના વર્ચ્યુઅલ નંબરોના આધારે સાયબર ક્રિમિનલ્સને બેંક કીટ સપ્લાય કરવાનું નેટવર્ક ચાલતું હતું. આ રેકેટમાં સાયબર સેલે પરેશ વિનોદભાઈ મોદીની પણ અગાઉ ધરપકડ કરી હતી. એમાં એમના પાસેથી અમે લોકોને 4 મોબાઈલ ફોન અને 2 લેપટોપ મળ્યું છે. આ તમામ ફોન અને લેપટોપની ચકાસણી કરતા અમે લોકોને ખબર પડી કે એમની પાસે હજી 37 બેંક ખાતાઓનું ડિટેલ્સ છે અને એમાં જોતા 227 NCCRP કમ્પ્લેન્ટ્સ મળી આવેલ છે અને જેમાં જે ફ્રોડનો આંકડો છે એ 88 કરોડનું છે. એના સિવાય જે ફાઇનાન્શિયલ મોડ્યુલ જે લોકો હેન્ડલ કરતા હતા એમાં ખરેખર એક બ્રિજ જેવા કામ કરતા હતા, જે ગેમિંગ એપ્લિકેશન છે અને જે કસ્ટમર છે એમના વચ્ચે. જે ગેમિંગ એપ્લિકેશન્સ અથવા તો લિંક હોય એમાં એ લોકો પોતાની ટર્મ્સમાં મર્ચન્ટ તરીકે જણાવે છે. આ દરમિયાન સાયબર સેલે વોન્ટેડ આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, જે અંતર્ગત મુંબઈ એરપોર્ટથી જતીન ઉર્ફે જોન રેપર ની ધરપકડ કરવામાં આવી છે. એની સાથે દીપ મહેશ ઠક્કરની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી બેંકોક અને વિયેતનામ રહી ગેમિંગનું ફંડ જુદી જુદી ઓનલાઈન બેટિંગ વેબ જેવા 50 મર્ચન્ટ પાસેથી મેળવી આ ફંડ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા મ્યુચ્યુઅલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું અને ફંડ બાબતે હિસાબો રાખવાની કામગીરી કરતા હતા. આરોપીઓ બેંકોકથી મુંબઈ આવતા જ તેમને પકડી પાડવામાં આવ્યા હતા. અને જે કસ્ટમર છે જ્યારે મર્ચન્ટ અને ઈચ્છા ધરાવે કે મારે આ ગેમ રમવું છે અને આટલું ટોકન કે આટલા પૈસા નાખવાનું છે, તો પૈસા ખરેખર કયા મ્યુલ અકાઉન્ટમાં નાખવાનું એ તય કરવાનું કામ જે દિલીપ ઠક્કર અને જતીન ઠક્કર છે એ બંનેનું હતું. અને એના સિવાય બેંક ખાતાઓમાં જ્યારે પૈસા આવી જાય તો બધું કલેક્ટ કરીને પછી વિડ્રો કરાવવાનું કામ અને વિડ્રો કરાવીને પછી હવાલા મારફતે ઇન્ડિયાથી બહાર મોકલવાનું કામ, આ બધું કામ જતીન ઠક્કર સંભાળતું હતું. અને એના સિવાય જે દિલીપ ઠક્કર છે, દીપ ઠક્કર, તો એનું કામ ડેટા એન્ટ્રીનું હતું. માસ્ટરમાઇન્ડ જતીન ઠક્કર વર્ચ્યુઅલ નંબરો રાખી સાયબર ફ્રોડનો વેપલો કરતો હતો. તેને પોતાનું વર્ચ્યુઅલ નામ જોન રેપર રાખ્યું હતું. જતીન પહેલા ગોવામાં ગેમિંગ ફંડની કામગીરી કરતો હતો. ત્યાંથી તે બેંકોક અને બાદમાં વિયેતનામ જઈ આ કામગીરી કરતો હતો. જતીને BA મિકેનિકલનો અભ્યાસ તો દીપે BCom સુધી અભ્યાસ કર્યો છે. હાલ સુરત સાયબર સેલે બંનેની ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એ લોકો અગાઉથી આ જ કામમાં સંડોવાયેલ છે. પહેલા એ લોકો ગોવામાં એક ગેમિંગ એપ્લિકેશન માટે કામ કરતા હતા. ત્યાં એક્સપિરિયન્સ મળી ગયું, પછી ત્યાં એમનો સંપર્ક એક માઇકલ કરીને જે કસિનોમાં કામ કરે છે એમની સાથે થયું અને મોટી સેલેરીની લાલચમાં આવીને પછી આમાં એ લોકો લાગી ગયા અને
છેલ્લા 1.5 વર્ષથી બેંકોક અને વિયેતનામમાં કામ કરે છે. નહીં, ગુનાહિત અત્યાર સુધીમાં કંઈક સામે આવ્યું નથી, પણ NCCRP કમ્પ્લેન્ટ્સ મળ્યું છે. બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત.